પૂજ્ય પોચારામ મહારાજ, પૂજ્ય નાડારામ સાહેબની અવાજ વાળા ભાઈ થોડો અવાજ આવજો. આજે પવિત્ર ભૂમિયા ખરડોસણ ઠાકોરવાસ ભક્તરશ્રી મનસુખજી હરખુભાઈ પુત્રવધુ અને પૂરો પરિવાર મળી સંતોષબાની આ નામ સ્મરણના અર્થે સમાજની સેવા કરી, સાથે સાથે બહુ મોટું કામ કર્યું. આજે સંત સમાગમ રાખ્યો. આપણા જીવનની અંદરમાં સેવા કરવાનું એક ધામ હોય તો માતા પિતા જ છે. બીજે તો તમે કરો કે ના કરો, ને બીજે કરાય પણ નહીં. કેમ કે માતાથી આપણને આ શરીર મળ્યું અને શરીરથી જે ધન કમાણા એ બધા હકદાર માતા પિતા. પરંતુ આપણને આની સમજણ નથી. સમજણ વગરનું પારખ વગરનો પડ્યો પાદરમાં પથરાને પ્રમાણે આ રામબાણ વાગ્યો હોય તે જાણે. આપણા ઘરની અંદરમાં આવું તીર્થ છે. આપણી પાસે જ આ પરમાત્મા છે, પણ આપણને ખબર નથી. એટલે આપણી નિષ્ઠા હટી જવાય. એના માટે સુંદર મહાપુરુષે વાત કરી કે પ્રથમ પહેલા આ જગતની અંદરમાં જન્મ માતા પિતા આપે ને એટલે પ્રથમ પહેલા સદગુરુને પૂંજીએ. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા તો ટળ્યું દેહ અભિમાન. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને બધે પરમાત્મા દેખાય. નહીં તો જો જ્ઞાન પ્રાપ્ત ન થાય તો આપણી ઓખો તો બંધ છે. બંધ આંખે શું દેખાવ? ખબર જ ન પડે ને કોઈ જાતની. જગતનો જીવ સૂતેલો છે, એની આંખ ખોલવી પડે. અરે તમે જન્મ છો ને એટલે કાન પણ ખોલવા પડે, મુખ પણ ખોલવું પડે. એટલે કાન ને મુખ તો ખોલાય છે. તાળી પાડે એટલે એનો કાનનો પડદો ખોલે છે, એટલે સાથે મુખ ખોલાય. આ બે ખોલાય છે પણ ઓખ બંધ રહે. ઓખ ગુરુ ખોલે, આ માતા પિતા ખોલે, આપણા દાયણ ગુરુ ખોલે. આંખ આપણી નહીં ખુલી એટલે આપણને આપણા ઘરની અંદરમાં શું આપણી પાસે વસ્તુ છે પણ આપણને આની જાણ નથી, આપણને દેખાતી નથી. એટલે આપણે બારે ભટકો છે. એટલે આપણી નિષ્ઠા તૂટી જાય. એક બાળક હોય અને બાળકને એને સાપની ખબર જ નથી, એ તો પકડી લે. એને ખબર જ નથી, ઓળખાણ જ નથી. એના મહાત્માજી પોપટને ભણાવ્યું કે બિલ્લી આए तो उड़ जाना, બિલ્લી આए तो उड़ जाना. એમ વાત ભણાવતા હતા હજી, પણ એમાં તો બિલ્લી આવી એને ઝડપ્યા. મહાત્મા જે ગુરુ મહારાજે કીધું કે છૂટા કર્યા. बापू बोला कि मैं कहता था कि बिल्ली आए तो उड़ जाना, तुम उड़ा नहीं. कि बापू बिल्ली तो पहचान करवाई જ नहीं थी, आपने बिल्ली कहाँ ओळखाई थी मुझे કે બિલ્લી જેવી એમ. કેવળ આપ બોલે છે, સંતો બોલે છે, શાસ્ત્રો કે છે, બધા ખોટા કોમ ના કરતા.
બીજે જાતા નહીં, હજે સદીઓ ચીકીએ છીએ, પણ ઓળખણ નહીં તો, જાગૃતિ નહીં તો, આપણી ઓળખ ખુલી નહીં તો, આપણી પ્રથમ ઓળખણ જોઈશે. અને જેને ઓળખણ થઈ ગુરુની, તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ દેવમ. જેની આંખ ખુલી તો આપણી માતા એ પરમાત્મા, આપણા પિતા એ પરમાત્મા. અરે આ એથી વિશેષ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. બસ આપણા ગુરુ પાસે જઈ આંખ ખોલવાની. તો આપણને કોઈ દિવસ, અને જેની આંખ ખુલી ગઈ, આ તો તમારી નિષ્ઠા બેહી ગઈ ને, તો મહાપુરુષે સુંદર વાત કરી, મેલું રે ડગે જેનો મન ન ડગે પાનભાઈ, ભલે ભાગી પડે એ તો ભલે પછી ગમે તે. જ્યારે આદમીને ઓળખી લીધો ને એટલે પછી તમારે ગમે તેમ દુનિયાના ગમે એટલા ધોબલા જેવા ફરતા હોય તો એના નજર ના નોખે. અરે પણ ઓળખાણ જ ના હોય તો અરે ધક્કું વાગે મેળામાં જોઈને ધક્કા થાય તોય હમું લફરું થાય પણ કોઈ હમું આવે, ઓળખાણ જ નહીં તો. એની પ્રથમ ઓળખાણ જોઈશે આપણને. અને જો સદગુરુ આપણને ઓળખાવશે ને બાપ, એટલે કોઈ દિવસ તમારી નિષ્ઠા ટકશે નહીં. આ ભારતીય સનાતન સંસ્કૃતિના સંતો, આપણા ઋષિ મુનિઓ, આપણી જતી સતી દેવ દેવતાઓના દર્શને નહીં, દેવોને નહીં, ભગવાનને જન્મ આપે છે આ ઠકરાણા. જય હો. સત્ય વાત. આ ઠકરાણા 10 અવતાર, 24 અવતાર આ દુનિયાને આલી દીધા છે. આવી આ દેવીઓ છે, સમજ્યા? પણ પોતાનું સરસ ભૂલીને હવે મેડમ છે, શું કરવાનું? અરે વળી મેડમ કતાર તો વળી બોલે, એટલે મેડમ છે એટલે વાયના મને દેવી કોઈ બીજી છે. વાત છે. હવે વાય શું કરવાનું? પેન્ટ ભૂસટ જય હો. મેડમ નો અર્થ ગુજરાતીમાં તો, હિન્દીમાં કે ગુજરાતી મેડમ નો અર્થ જીરો થાય. મેડમ કોઈ ના આવે નહીં. મેડમો બાટલી એનું દૂધ પીવડાવે, અરે અને એના બાટલી અને બકરી દૂધ પી મોટા તો હોય. ઈ ગાય જોયા એ દાણા વાળવાના છે. અરે આ જો ધર્મના દોરી થાવાના છે, આ શું ઠેકાણે સરવા, આ બેન દીકરીઓની આબરૂ શું બતાવવાના, અરે હલ્લા તોડવાના. અરે હા તો એ ઠાકોર દ્રૌપદીના 999 શિર પૂરનારો. આજે ભારતીય સંસ્કૃતિની અંદરમાં, આજે તમારા સનાતનની અંદરમાં એક દિવસ વીર પોહલીનો આવે, આજે હાલ્લો પૂરે. અરે પણ જેને પારખ નહીં, ખબર નહીં, રે હાલ્લા તોડીને આપણે શું કહેવું આવે? જય હો. શું કહીએ? જાગો અને ઓકો ઉઘાડો. શું વસ્તુ આવી છે આપણા? શું અવતાર આવ્યો છે? અનુભવી આવ્યો અવતાર, માથે સદગુરુ ધારે, જાઉં ધણીને દ્વાર, બેડલી ઉતારે ભવપાર. એ આવો જાડેજા, એ આવો જેસળ, એ હડીલો આવો, એમ કે સળી ગયેલા. ચોરીમાં સળી ગયા, દારૂમાં સળી ગયા, જુગારમાં સળી ગયા, લુચ્ચાઈમાં સળી ગયા. એ જેસળ આવો, જે સળી ગયેલા છે એ આવો. આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ. તમારો આત્મા શક્તિશાળી, તમે આત્મા છો.
કઈ 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 નો છે હેરવી નો છે તમે નરે નહીં ને નારીએ નહીં કેવળ આત્મા છો. આ તો હંસળો પહેર્યો છે અને એક દર ઉતરી જાય સંતોષબાનો ઉતરી ગયો આત્મા તો એમનો એમ છે. જય હો. અને આપ આત્મા છો એ આત્માની ઓળખ કરો તમે તો તમારો આત્મા કહેશે હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના અલખ ખલક પૂર્ણ પ્રકાશ અખંડ બ્રહ્મ હમ જાના. જય હો. અરે તમારે જવાનું નહીં આવે ને રહેવાનું આ નહીં કાયમના શોધ અને એક જ આત્મા છે આ વિશ્વની અંદરમાં એ તમારો આત્મા. કેવી રીતે વિશ્વ તમે હે અર્જુન મારા એક અંશ વડે આખું વિશ્વ હું ધારણ કરું છું. હા. જય હો. તમે આ ધારણ કરેલું છે દાગીનો સોનાએ ધારણ કરેલો છે. સોનું કાયમનું છે. ટૂંકીઓનો તો એના પહેલું જ હાલ ટૂંકીઓ છે તો એ સોનું છે અને દાગીનો ટૂંકીઓ ભાજીનો છે તો એ સોનું છે. તમારો આત્મા કાયમનો અને તમે આત્મા છો. અનેક નહીં શેનજી એક અનેક એકમાં કીર્તા થામ ઠેરાવે ભાયક જન જ્ઞાની ગુરુ મિલાવે. અનેક દ્રષ્ટિ આપણી થઈ ગઈ છે વિધ વિધ ઘણા માની લીધા છે અને તમે પણ માનો એમ કે ઘણા જતા રહ્યા ને ઘણા છે કોઈ ચલ ગયા કોઈ ચલ જાવે કોઈ ગઠરી બાદ સીધાવે કોઈ તૈયાર ખડા અકેલા જગ में 2 दिन का मेला. આ તો બધા વસ્ત્ર ઉતરે છે. આત્મા તો એમનો એમ છે અને એ તમારા આત્માને તમે જગાડો. હસો હસો. તમારી શક્તિ જુઓ. શું આપણને દુનિયા ઠગે કે શું? અરે તમે મોટા મોટા આત્મા નહીં પરમાત્મા રૂપ છો. તમારા વગર બીજો નહીં કોઈ. તો તમારે જો જવાની જરૂર કે ચો રખડવાની કે જરૂર રખડો ચાલે અને કોક આપણને શું ઠગે કે આપણને શું ભૂલવે કે આપણને શું આવડે. તમે તમારો દીવો બનો તમારા અજવાળે તમે હાલો બસ બીજાની વાતો શુકરાય હાલવું છે આપણા અનુભવથી જોવાને. તમે જ્યારે સરિયા દેવી ને અભાડો ખર્ચો ને મેં બિલાડો બચ્ચો મેં જતું રહ્યું બિલાડો બચ્ચું અને ઠાકોર ફેરી ફરતા હતા કે કોઈ રોમ નોમ લે છે બધા. એમના બાપાએ નગરમાં જોવા મળ્યું હતું કે દીકરા જો તમે આ બધા તમે તો રખડો છો કોમ કરતા નહીં. જો જ નગરની અંદરમાં બધા શું કરે છે એ બધાને જોવા જાય ને તો બધાના મોઢામાંથી કોમ 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 નીકળે. વાય વાય શું નીકળે બધાના મોઢામાંથી હવારમાં કોમ 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 ને કોમ. રોમ કરો કોઈ ભગત છવાઈ રોમ નીકળતું હોય તો. અને સરિયા દેવી રોમ 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 અવાજ આવ્યો ઠાકોરે વાભળ્યો કે માતાજી આખું નગર કોમ કોમ કરે છે ને તમે રોમ રોમ કરો છો. આ બધા આ દુનિયાને આ માણસોને ખબર નહીં કે આ બધા આ ભક્તોને કે આ તો મારા નવરા છે એટલે રોમ રોમ કરી. બોલો આપણને હમું એમ કે આ કોમ બાણો તો નાસ્તી કરે કોમ બાણો બસ ઈશ્વરજી હમું આપણને એમ કે આ તો નવરા છે બાવલા. બોલો આજે એમ કરી તો ઘણા ખરા જાતા રહ્યા તો જય હો. જમીને જેમ કોમ ના પડ્યું હોય વધારે તે કોઈ ગઈ જાતા રહ્યા કોઈ એમ જે કાળો આદિન કોઈ વ્યવહાર પટે ઉપડી જાય. બોલો ભજન કરે છે અરે કે આમે ને અભાડો પકવો છે ઠાકોર અને આગ લાગી જી છે કોમની છે મને શેની લાજી છે કોમની લાય લાજી છે બધી શેની લાજી છે કોમની લાય લાજી છે અને મોય જીવ છે બચ્યું છે એક એને બસાવા બદલે આ લાયમાંથી બસાવા બદલે અમે ભરપૂર ભજન રોમ રોમ કરો તો કયા કરવાથી બસી જાય છે એવું હોય તો હું આવું ને પછી ને અભાડો ખોલી ગયો
મારી નજરે જોઉં તારે વાત કરું બા. તમે તો મોની લ્યો તો હવે આજે તો મનસુખજીને બહુ સરસ કાર્ય કર્યું બાપ. સંતોને તેડો. આજે સંતોષબાનો મોક્ષ થઈ ગયો કહેવાય. સંતોષબા આત્મા અને આત્મા વ્યાપકમાં એના રૂપમાં આવી ગયો અને શરીર વસ્ત્ર હતું એ પડતું કર્યું. જો ભૂલે ચૂકે ભુવના અડિયમ ના પડતા. આજે સંતો તેડ્યા એટલે મોક્ષ થઈ ગયો. બહુ મોટું કામ કર્યું. અને જ્યાં દેશ પડે છે ને આપણા ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં, મહાભારતની અંદરમાં પાંડવોએ એમના પિતા માટે આ યજ્ઞ કર્યો હતો અને એમાં મોક્ષ થયો હતો. અને ભજન થઈ જાય ને એટલે એમાં મોક્ષ થઈ જાય. એટલે આ સદીઓથી આપણી પરંપરા ભજનની ચાલતી આવે છે. દેહ પડે એટલે ભજન રાખવું એટલે આત્માનો મોક્ષ થઈ જાય. અને આજે થઈ ગયો. હવે આપણને અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ ગયા. સમજ્યા કે આ નજરે જોયું. આજે તમે જુઓ તો અહીંયા આ બધા માટલા બરબો ઈશ્વરી રામશાનો બને માટલા માટીના. અને આ શેનો મળે? માટીના. કોઈ ગંજરાથી માટલા લાયા, કોઈ હાવિયાણાથી માટલા ખર્ચા, કોઈ અજુદાથી, કોઈ કોઈટાથી, કોઈ કાતરાથી, કોઈ પાછણથી, કોઈ ડીસાથી. બધા માટલાનો આ મનસુખજી નેપાળો ખર્ચો છે. શું ખર્ચું તમને લાગે? બધો ખર્ચો છે કે નહીં ખર્ચનો? આના આમાં કોમની લાઈ લાગેલી છે ઘણાય નહીં. એના માટે આ ભજન આવ્યું, એને બસાવવા માટે આવ્યું. આના આમાંથી હવે કોમ છોડીને રોમ રોમ કરે ને તો બસી જાય આત્મા. એવો મહાપુરુષે નજરે જોયું. અને આપણે પણ નજરે જોયું. આ કોઈ દાડો હવે જે ભજન વાપરે કોઈ દાડો મરે? કોઈ દિવસ ન મરે. એટલા માટે મહાપુરુષે કહ્યું રામ રસ એસો હૈ મેરે ભાઈ જે કોઈ પીવે તે અમર હો જાય. અને આત્મા છે અમર છે. કોણ છે? આત્મા છે. ને આ આત્મા તમને હમણાં પૂછે કે કોઈ ઘણાને કહે કે તમે અમર છો. એ લોકો જે સમજે છે એ કહે કે ઓય અમર છે, અને નહીં સમજે તો કે મરવાનો જ છે. કે જો ઉમર પાટ લઈને આયા છે તે આ ઓબો કોક ગોમ ને ભાવે. જે સમજતો હોય એને ભાવે ને બીજા ના ભાવે, બીજો નકારે કે ના એ નહીં. બધા તમે જુઓ પેલો નારદજીએ વાલ્મીક ને પ્રતિજ્ઞા આલીને બેહાર્યો કે હું આવો એટલે ઘડી તો ઉધી બેસી જા. પ્રતિજ્ઞા આલી પોસ અને બેહાર્યો. અને મહારાજ આવતા આવતા તો જો બેઠો તો ને નેભાડો થઈ ગયો આખો. અરે પેલો શું કહેવાય? રાફડો થઈ ગયો માટીનો. અને આની શું કહેવાય? માટીનો રાફડો થઈ ગયો છે. જ્યારના બેઠા તારના ઉપર સડે ગયું છે. અને મોય તો વળી ખાઈ વધારે રાફડો જો જાડો થાય છે કે પતળો. અને મોય તો ખાલી આ રાફડામાંથી મહારાજ આયા ને તો મર્યાનો અવાજ આવતો હતો. શેનો આવતો હતો? હા, આ બધા પૂછો હતો કે શેનો આવે છે? મરા મરી ગયા. ભેંસો જોઈને મરી ગયા. સોણનો હસીને મરી ગયા. વાઢીને મરી ગયા. ભારા ઉપાડીને મરી ગયા. અને મરાનો અવાજ આવે. બધા શેનો આવે છે? હાલે બધા આ તમારા મને એને એકલાને જ આવતો હતો. એને એકલાને જ રાખવા છે. આ માટીના રાખવા જ છે બધા. અને આ માટીના માટલા જ છે. કોમની આ ગુલાચી છે અને મરા થઈ રહ્યા છો. આ રોમરસ પીવો તો અમર છે. અમર બનાયો રે ગુરુ મન અમર બનાયો રે. કોકને જ અવાજ આવશે અમરાનો. ના કે બધાને શાનો અવાજ આવે છે? મરાનો. અને બધા મરે છે આજે. બધા જે મરે એવો છે નહીં.
અજર અમર ને અવિનાશી છે આત્મા, મરે એવો નહીં. રે પણ ઓબળે ઓબળે જોયું છે. આ તમે જુઓ, તમે મોત આવે ને, આ તો મરનારા ના ખબર હોય કે હું મરું છું એમ. અને જન્મ થાય તો જન્મ વાળા ના ખબર હોય મારો જન્મ છો એમ. જન્મ થાય અને પેડા વેસે એટલે રાજી કોણ થાય ચલો કે પેલો જન્મ વાળો ખાવા વાળો છે. એને ખબર છે કે મારો જન્મ ના પેડા વેસ હોય છે? ના, એને ખબર જ નથી. અને મર્યા હંતુરબા મરીને શિરોજી કે ખાધો લાગવા માતા અમ્મા તો કોઈ ખબર જ નથી. આ બે ટોણા આપણો નહીં. આ ઓબળ્યા ઓબળીને દેખા દેખી પીઠ થઈ ગયા છે મરવાના જન્મવાનો સહેજ નહીં. આ અવિનાશી આત્મા છે. ઓબળ્યા ઓબળીને દેખા દેખી થયું છે આજે. એટલે મહાપુરુષે કહ્યું કે અનુભવ કરો. ગુરુ મહારાજ પાસે જઈને આ દ્રષ્ટિ લાવો તમે. આ જયારે દ્રષ્ટિ મળી જાય, અમારા આવા બધો સુંદર આ મનસુખજી ને બધા સુખી છે. અમારા સંતોને બધાના જેવો મહેમા રાશો એટલે હાસે હાસે દૂધ પાકે રાખેલો. દૂધ પાક રાખેલો એટલે હવે તો બધા આઈટમો જેવી જેવી રાખતા. દૂધ પાક રાખેલો મહેમાન ગતિમાં એક સુરદાસ હતા હગાવાલાજી એ આયા એટલે વાટકામાં દૂધ પાક આવ્યો. પેલા બાજુવાળા હોય એનું બધું દેખરેખ રાખી હતી. બાજુવાળે કીધું કે દૂધ પાક આવ્યો સુરદાસ. હવે પેલા તો ખબર જ નહીં દૂધ પાક કેવો હોય કે દૂધ પાક કેવો જો હોય તો ખબર જ નહીં. એટલે હું એને ચાલુ કર્યું કે સફેદ હોય ધોળો. હવે પેલા ઓકો જ ઉઘડી નહીં તો ધોળું કેવું એ ખબર નહીં, ધોળું કે કાળું ખબર જ નહીં. આ તો ઓફળી કર્યું. બોલો આ ઘણા નહીં પેલા આ ઘણા હવે તો જોઈ જોઈને હગત હોય છે. અમે જોઈ જોઈને નહીં કરતા. પેલા એમ નામ કરતા પછી કે જોવે ને એટલે કે મારતો આદમી કાળો હોય. હવે આદમી કાળો હોય કે પેલા જે રંગ કાળો હોય? રંગ કાળો હોય પણ મને કાળો પડે છે. આદમી કાળો ના હોય, ધોળો ના હોય. રંગ ધોળો કાળો શું હોય? રંગ હોય. પણ હવે મને કોણ સમજાવે? તું આદમી નું ઓળખ આદમી ને ધોળો ના હોય કાળો ના હોય. પેલા મિયા નતા પૈણ્યા, લંગડી પરણી ગયા કે બેબી ડગ ભરે તો દેખ પરણી રહ્યા છે. કે આ તો લંગડી છે. મિયા કે લંગડી છે. અરે પગ લંગડો હોય, કન્યા લંગડી હોય. કન્યા નું ઓળખતો નહીં લેતું. પેલા ઓળખો તમે, વોશ ઉગાડો જોવો તમે. વોક ઉગાડીને એને નિરખો. આ દલમાં નિરખો, આ દલમાં પરખો. આ કોઈને બનાવ્યો પવન ચરખો? તમે નિરખો અને હરખો પછી હરખશો. નિરખશો ને તો શું હરખશો? ઓળખશો જ નહીં તો તમે મેળામાં જ્યાં પણ આદમી મળ્યો ઓળખતા તો શું હરખ આવે? અરે કોઈને હોમાં ધકમ ધકા થઈ પાછા જાતે ખૂબ હરખામાં જાતે તો મળતા આયા કે ચમ શેળા જેવા થઈ ગયો તો મેળ જ નહીં પડી. મેળ જ નહીં પડ્યો. આવો અવસર આવ્યો, આવો સમય આવ્યો. ભગવાનને મળવાનો સમય આવ્યો, મેળ ના પડ્યો. બોલો હોય પાછા 84 ના ધક્કા શેળા જેવા છે જ્યાં કરડા. મૂર્ખે રતન ગુમાયો. જાગવા જેવો છે. જાગ જીવલડા ભવસાગર ના કોટે આવેલું નાવ ડૂબે છે. આ ભવસાગર નો કોઠો આવ્યો છે કરવામાં. સુંદર અનુભવી અવતાર આવ્યો. અને આ વખતથી જ આપણે સ્વયં બીજો ભગવાન નહીં, તમે સ્વયં ને ભગવાન રૂપ છે. ભારતીય સનાતન સંસ્કૃતિ જતી સતીઓનો મહિમા છે. અહીંયા 9 દુર્ગાઓ પ્રગટ થાય છે.
18 વર્ષ સુધી બેનના નવે નવ દ્વાર શુદ્ધ છે એટલે એને નવ દુર્ગા એમને કહેવાય. આપણા ઘરમાં આપણી દીકરી નવ દુર્ગા છે. જેના નવે નવ દ્વાર શુદ્ધ છે 18 વર્ષ. આપણો દીકરો 18 વર્ષ સુધી શુદ્ધ છે, બ્રહ્મચર્ય છે એટલે એને બ્રહ્મચર્ય કહેવાય, જતી પુરુષ કહેવાય. અને 18 વર્ષ પછી જો પહેલા પ્રથમ ગર્ભ રે ને એટલે ગોળ હોય. ભગવાનના 10 અવતાર છે, આજે ધ્યાન રાખજો. ગોળ રે એટલે એને કચ્છા અવતાર કીધો. શું કહેવાય એને? કચ્છા અવતાર કીધો. અને બહુ કઠણ હોય. પછી થોડો સમય થાય એટલે થોડું આગળનો ભાગ અને માથાનો ભાગ છૂટે એટલે મચ્છા અવતાર. એમાં ને એમાં અને હાલે તમે આમ જુઓ તો માછલીના જેવું રૂપ દેખાય. આમ તાકી જુઓ અને ગોળાય આકાર તમને જો ગોળાય દેખાય. એકે જો નહીં, બધા આમાં બે ત્રીજો ભૂંડ અવતાર થાય એટલે વરાહ અવતાર. એટલે મોય સૂતો છો, હવે હલન ચલન કરે એટલે પૃથ્વીથી સૂતો છો એટલે પૃથ્વીને સૂતી કરે. એમ કોમ જ એવું છે તમારે. ખોડી નો કે હાલે એ કોમ કરાય. અનવય પછી હલન ચલન કરે, સૂતો થાય. તમારા ભગવાન, તમે પોતે ભગવાન છો એ વિચાર કરવા છોકરા બીજે દોડ કાઢો. અને ચોથો અવતાર નરસિંહ અવતાર. ધંભ ચીરીને બહાર નીકળ્યા એટલે આમાંથી નરસ્યા કે છોડી શકે છોકરો છે. એ લોહીનો ધંભ હતો. આ લોહીનો ધંભ છે, માતાનો ધંભ છે, પેલો લોખંડનો નહીં. આ ધંભમાંથી નીકળ્યા છે બધા. આ માતાનો ધંભ, જેને લોહીનો ધંભ કહેવાય. પાંચમો વામન એટલે નાનો એટલે માગવાનું. બિસ્કિટ લાવો, ચા લાવો, આ લાવો, તે લાવો, માગ કરવાનું. વામન અવતારમાં શું કર્યું? બલિ રાજા પાસે. અને હાલે આ તમારે વામન છે શું કરે? આખો દાડી માજ કરે. અને હજી મોટા થાય તો માજ કરતા હો તો વામન છો. માતા પિતા પાસે માગો કે પછી ભગવાન પાસે માગો કે દેવ પતા માગે, તમે વામન જ છો. માગવાનું ચાલુ છે તો ભિખારી પણ નહીં બચ્યું તો. અરે તમારા હાથમાં લક્ષ્મી છે, કારાગ્ર વસ્તે લક્ષ્મી. આ હાથમાં પૈસા છે, લક્ષ્મીનો વાહો છે, મજૂરી કરો. ઠાકોરજી ગીતાજીની અંદરમાં 3 અધ્યાય બતાવ્યા. કર્મ યોગ, કર્મ બ્રહ્મા અર્પણ યોગ, કર્મ સંન્યાસ યોગ. એ નતા કહી શકતા કે હાથ મેલું લે સુખી થઈ જાય. 7000 અને 18 અધ્યાય 7700 શ્લોક અને 18 અધ્યાયમાં સમજાયું કર્મ કર. માગણીઓ કરે છે, ઉઠ ઉભો થા. હારીને શું બેઠો છે? 35 સીટમાં જઈને બેસી ગયો તો કાયર છૂટ હોય છે. મજૂરી કરીને મેળવ, ચોરી કરીને શું ખોય છે? હે જાડેજા, તમે તો મળદ છો, શું સોર કરો છો? હતાઈ ગયા છો. માજુ મળે છે હોય તો અલગનો ઓટલો છે. તારા હાથમાં બધી બાબત છે. ઢોર બોધે એને શું કહેવાય? ગમણ કહેવાય. ઢોર બોધે અને શીલો કહેવાય. ગમણ કહેવાય. ગમણ હો કોલ બધું પેલું કોઈ શીલો કહેવાય. ઢોર તો બોધે શીલે. હા, તાર ગમણ કેને કહેવાય? સાવ નોખવાય. ખાવાનું નોખો એને ગમણ કહેવાય. ખાવાનું નોખો એને ગમણ કહેવાય. ખાવાનું નોખો એને ગમણ કહેવાય. ખાવાનું નોખો એને મોટું કહેવાય. મોટું. અરે મોય હતઈ ગયા બેઠા બેઠા કોયરા બહાર નીકળો જાડે. ગમણ એમ શું હતઈ ગયા? અરે આ ગમણ તમને સમજાય?
કેટલી ઉત્તમ વસ્તુ આપણા પાસે છે, આપણા સંતો પાસે. અને તમે છો એના વારસદાર બાપ. પકડો અને જોવો તમારી પાસે જાગૃતિ, જોવો તમારા આત્માની શક્તિ. એક એક ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં એક એક પુરુષ, એક નાટારામ નહીં, છદારામ નહીં, બધા તમામે તમામ આ વિશ્વની અંદરમાં બધે જેન્ટ્સ ને લેડીઝો થતી હોય ને, અહીંયા જતી સતી ને ભગવાન પ્રગટ હોય છે. બધા ભગવાન જ છે. એક પુરુષ, તમે પણ પરમાત્મા છો. વામન માજ કરવાનું, બોલો. માગીને ખોઈને અને ભિખારી કહેવરા, અને ચોરી કરીને ખોય અને ચોર કહેવરા, અને જુગાર રમીને પૈસા લઈને ખોઈ ગઈને કાયર કહેવરા. તમે તો પથ્થર ડુંગરનો લોટ કરીને છો, બિલ્ડિંગ બનાવે મળે. શું કરે આદમી? હા, તમારા હાથમાં શક્તિ. આપણી બાઈઓમાં સુનિતા વિલિયમ 21 કલાકમાં ચંદ્રમા ઉપર પહોંચી ગઈ. આપણી બાઈઓ ચંદ્રમા ઉપર જાય ને આવે, બોલો. તમારી શક્તિ જોવો, તમારા આત્માની. એ નહીં દશાયામાં મગે રમવા બધા તો અહીંયા ઉડે. નેહાલમાં ભણી છે, નેહાલમાં ભણી એ જોય. આ બે જગ્યાએ જવાનું છે, ગુરુના શરણે અને નેહાલમાં. બીજે જ્યાં જેવું છે જ નહીં. રખડો છો જો. અને જેમ તેની વાતો મોનો આપણા શિક્ષકની, આપણા માતા પિતાની અને આપણા સંતોની વાત મોનો. કલ્યાણ થઈ જાય આપણું. એટલી શક્તિ રહેલી છે. આ સમ્રાટ આખી પૃથ્વીનો રાજા સમ્રાટ હતો. 36 દેશોનો રાજા સમ્રાટ અશોક પાંડુ રાજા હતો. બોલો, એમાં ટુકડો થતો આવ્યો. આટલી શક્તિ હતી. કેટલી શક્તિ ગુમાઈ ગયા હતા આપણે. અને ભિખારી પણ આવ્યું, વામન પણ આવ્યું. બોલો, કાયર માગીને ભિખારી માગીને ખોય. અરે માતા આવ્યું ઢેકણા પાય, ભાઈ શું માગવાનું આવે? તારા પાસે ખજાનો ભરેલો છે, શક્તિ જગાડ. અરે જાગશો નહીં, તમે સમજશો નહીં. એ હાથી ના માગો, ઘોડા ના માગો, ના માગો રાજ ને પાટ. જોડી દંડો મારે મોકલો, ઘેર ઘેર માગો. બેકરોણા હોય ના માગો રે. 4 ભજનની જોત રોણા કોઈ ના માગો. દિશા બદલાઈ ગઈ છે આપણી. જે હતા ને મેવાડ 18 લાખ ઘોડા ને 9 લાખ હાથી ઝૂલે. જેટલું લશ્કર. અને એ રણી બધું કે કોઈ ના માગે ન હોય. શું માગવા જે તમે વાત કરો. એ દિવસે ગોપીચંદ ભરતશ્રી તમે જુઓ. આ રાજાઓ હતા. પ્રહલાદજી જુઓ, હરિચંદ્ર જુઓ, બળદેવજી જુઓ, તમામ ઠાકોર સોનાની નગરીનો રાજા. તમે જુઓ આખા બધાને તમે રાજાઓ છો. આ બધા લોભ ને ઈચ્છાઓ બધે એનો સમાપ્તિ સંત કરશે અને જાગૃતિ કરે. તમારે હશે ને તોય તમે સમજશો ને. તોય મહાપુરુષે કીધું બોણ લગ દુજે લાલ, તારા માળવો શું આ માગવા હેડ્યો છે? બોલ, આ ભજન તો આવી વસ્તુ છે. તમે સંત શરણ જો, તમે જગાડો તમારા આત્માને. તમે એવું ના સમજો કે મંજીરા વગાડી ના ગોય એટલે એટલામાં જ છે ભજન. ન્યાહાલમાં જ્યાં 5 વાગે આવીને દફતર પડતું કરીને રમવા જતા રે એટલામાં જ વિદ્યા છે એવું નહીં. ભણો તમે. આમાં બધી ડિગ્રીઓ એમાં રહેલી છે. બધી વડાપ્રધાનની તમામ અને ભગવાનની બધેની જતી સતી ભક્તની સંતની ગુરુઓની આ ભજનમાં ડિગ્રીઓ રહેલી છે. તમામ કરી જવો ભજન. અડધો કલાક 12 સાડા 12 કલાકનો ભોગ ના આલી ગઈ. શું ભજન ના
આ બધા વાપડે આપણે ગઈ બધા અરે વાપડાવા સમાજનું સારું કરવા આવ્યા. સમાજનું તારું કરતી પેલું સમાજનું સારું લગાડે છે એમ કરી આ વાત સત્ય છે. જેના આપણે અહીં જોયા કશી ગયા છે, સત્સંગ નહીં કર્યા, છેલ્લી એન્ડ ટાઈમ બાપુને હોશ નહીં પણ ભજનમાં થા નહીં ઉભા થયા. વાહ ભાઈ વાહ, સત્ય કીધું. આપણી નજરે જોયા છે. અને બધા આ સંતોય બેઠા હતી અને તમે વળી બીજું ના સમજતા, મોય વળી બીજું કે તો એને તેમાં બેઠા આવું વળી સમજે. બોલો તમે શું જય હો. આવી અવળી હમદ ચોથી લાયા છો. જય હો. માગવાનું બંધ થઈ ગયું. 7 વર્ષ પછી સ્કૂલમાં મૂકી દીધા ભણવા. વિશ્વામિત્રનો પરશુરામનો અવતાર આવ્યો. નેહાળમાં જ્યાં ભણવા જ્યાં 5 વાગે દફતર વળગાડ્યું, તોડફોડનું માથાકૂટ ચાલુ, 18 વર્ષ સુધી શું કર્યું હોય નહીં. પરશુરામ શું કરે છે, આદય શું કરે છે, તમને દેખો એમ પરશુરામ કે નહીં દેખાતા? આ એટલે ભગવાન મળ્યો નહીં, જ્યાં નહીં એટલે કોઈ મરેલા જાય. એટલે આપણે ના મરો, ભગવાન ના મરે આપણા. તમને દેખાતા નહીં, આ બધા ભગવાન છે. તોડફોડ ને માથાકૂટ, તોડફોડ ને માથાકૂટ. ક્ષત્રિયનો નાશ નહીં, સિદ્ધાંત વળે છે. ખબર નહીં પડતી શબ્દની. ક્ષત્રિય એટલે જિજ્ઞાસુ થાય, અને એને કોઈ જિજ્ઞાસા ના હોય એનો નાશ કર્યો એને, ઠાકોરોનો નહીં. અને એ તો પરમાણ આપી દીધું. જ્યારે ધનુષ્ટંકાર થયો ને ત્યારે ગયા એટલે અહીંયા પરમાણ આપી દીધું. એમણે કીધું કે કેને તોડ્યું? એટલે લક્ષ્મણજી કીધું કે અમે તોડી શું કરી રહ્યા છો? અમે તોડ્યા આમાં તો કેટલાય તોડ્યા. તોડી કરી રહ્યા છો. એક તોડ્યામાં આમાં અમે જો અમે તો કેટલાય તોડી જોયા છે. હા તો અમારે રમે જ છે ક્ષત્રિય નહીં. ધનુષ તોડવા એટલે અલ્યા કીધું અમે આ શિવ ધનુષ ને તો આ શું રમકડા સમજે છે? રમકડા ને અમે તો અજાય નહીં તૂટી ગયું અમન પાડે. અલ્યા કે આર્યો ચિયો છે એટલે આ મને ખબર જ નહીં. મારો આ એમ કે કુહાડો ઉપાડ્યો કે અરે પેલો કે એટલો મેરા ટીલું અને માળા છે ને એની અમે કદર કરે. જય હો. અરે આ તમાર જેધડની આ અમે કદર કરે છે. અને આ કુહાડ ટીપણો ભણો ટીપણા, અને આ હથિયાર તો અમારા પડતા કરો. અને તમારે જોવું હોય ને તો ટીલું ભૂંસી નાખો અને માળા ઉતારો. સિંહનું બચ્ચું હાથીનું માથું સીધી નાખે ને એમ ના સીધી નાખું ને તો અસલ રઘુકુળ વંશ મણી નથી. આટલા કે કુવાડો ખર્ચું કર્યું. શું તમારી શક્તિ આવે? બેટના બાપ અને આર્યા માલા હતા એ તે દાડે હાલ તમે કોઈ બાલ ને પીલન ટપકન ભાળીને તમે કપડાઈ જાઓ તો કે બાકી આયા. બાપજી ના બાપ છે આ. જય હો. જય હો. અરે અરે શક્તિ કેટલી શક્તિ છે, તમે જગાડો તમારી શક્તિ. આ આત્મામાં આ ભારતીય સનાતન સંસ્કૃતિના પુરુષોની અંદરમાં વાહ ભાઈ વાહ. આપણી પાર્વતી માતા આ સતીઓ 108 વગર અગ્નિ સ્નાન કર્યું. બાપ જય હો. પવિત્રતા બધાય કેટલી શક્તિશાળી. અગ્નિમાં નહીં ના આવે તાછી પાણીમાં નહીં કે ઠરી ગયું. હું કરવું હોય હારી બેઠી છે એટલે આપણે હારી બેઠા. જગાડો તમારી શક્તિને. હે પાર્વતી ગણપતિને પ્રગટ કર્યો. ગણપતિને પ્રગટ કરીને દુનિયાને આલ્યો છે
એ બાજુ માતાજીએ આજે પણ ગણેશ પરમેશ્વર ઠાકોર મહારાજ પાટના રે. ધણી આ ક્યાં છે પાટના ધણી બાપ તમે દાંતડું લ્યો ને તો ઠાકોર મહારાજ નો પ્રશ્ન અરે મંત્ર બોલવો પડે હડડ હડડ ઓલી હેડે હડડ હેડે વિશ્વાસ વિશ્વાસ અને ફલ ભલાને અમારે એક ગામની અંદરમાં જોણા થોડા ઘણા વર્ષ પહેલા વાત વાપરી છે મેં નજરે નહીં જોયું ગણપતિ ને બિહારે મારું પણ મહિનો જો હાડ આપવાનો જોન ના ભેળું થાય જોન જ જૂટે નહીં અને નાવાનું ઈ ટાઈમે નહીં હજી પેલા તો પૂરણ પોળો સડ્યા ઈ ટાઈમે નાતા નહીં પીઠી પીઠી પેલા જે આપણા ટાઈમે તો નાવાનું અને તેમાં મેકઅપ અત્યારે તો માવાનો મેકઅપ કરે છે અત્યારે તો માવાનો હે છોકરા આવડા હે જે અરે સંસ્કાર આપણો શણગાર છે કોઈ ટટા પટા કોઈ ના પાડવાનું ખોટા ખર્ચા છોકરા કરો છો આવડા વળગો અને એ તો અમે પસંદ કર્યું છે ને હગું કર્યું છે હવે ગમે એમ કરો અમે થોડો પસંદ જ કરવાનો છે કે તમે લાલી પાવડર ને પેલું કરાવશો તો સારું લાગશે લગાડશે અમે તો મિલવાનો છે લડા જો કેમ ખોટા ખર્ચા કરાવો છો બ્યુટી પાર્લર બોલાવી તમે સમજો તમે સંસ્કારથી સુંદર લાગે શિંગારથી નહીં હા ગમે એટલી લાલી લગાડો પણ માંથી ગાલ્યું નીકળતી હોય તો સારા લાગે એ હતાડ ને પેલો એમ કે એ ઢોચ મોટું શું કહે ગમે એટલું કાજલ લગાવ્યું છે ડોળા કાઢે તો સમજો 18 વર્ષ પછી ઉહાડો પડતો કર્યો લગ્ન કરવાનો ટાઈમ આવ્યો રામ અવતાર શું કહેવાય રામ અવતાર કહેવાય અને પર 18 વર્ષે ભાઈ સતી કહેવાય એટલે લગ્ન છે રામ ને સીતા કહેવાય અને શું કહેવાય રામ ને સીતા લગ્ન થયા પછી રામ ને સીતા નો અવતાર હાલે રામ જો એમને ભગવાન ને સંસાર ભોગવવાનો ને હાલે ભોગવી જ છે ભગવાન અને એના પછી 50 વર્ષ પછી કૃષ્ણ આવે ગંઢિયા આરે બધા ગંઢિયા એટલે ગંઢિયા પેલાની બધાને શું કર્યું ભાઈઓમાં પ્રેમ રાખો ઘરમાં કુટુંબમાં માતા પિતાનો વસન પાયા એ કોમ કર્યું એ કોમ કરવાનું આવે ઘરમાં લગ્ન કર્યા પછી ઘર જમાવાનું આવે ઘર બગાડવાનું ના આવે બે જણાને શું કરવાનું આવે પછી કૃષ્ણ નો અવતાર કૃષ્ણ પ્રગટ થયા એટલે શું કર્યું છોકરો પરણાયો જમી વેચી ના દી પાંડવોને અને કૌરવોને બધા શું કરે ભાગ પાડી આલે કે તાર ગંઢિયા શું કરે જ્ઞાની વ્યવહાર કરે બધો કૃષ્ણ વ્યવહાર કર્યો અને નમો બુદ્ધ દીક્ષા બુદ્ધ બધું ત્યાગ પછી બધું છોકરાના નોમે ઘર નોમે બૈરા નોમે છોકરા નોમે બધું ત્યાગ આવ્યો નવે 9 અવતાર 10મો આત્મા તમારો સદગુરુ આ 10 અવતાર આ ભગવાન તમે છો બાપ તમે જો બીજે ઉડો છો કે ભાઈ સદગુરુની આ દ્રષ્ટિ લો અને જો તમારા રૂપને 10 અવતાર એ તમારા અહીંયા આ ભગવાનના આજે ખુલાસા બંધ વાત કરી છે સમજાય છે માટે આજનો યોગ અમારા માનસુખજી બંને ભાઈ અરખુજી પુત્રવધુઓ પરિવાર મળી અમારા સંતોએ પણ બધા પ્રતાપરામ અમારા જવનરામ મહારાજ દેવસનરામ મહારાજ ભેમારામ મહારાજ દુહારામ મહારાજ વાહતારામ મહારાજ કાંતિરામ મહારાજ જોરારામ મહારાજ અમારા ગુજરાતી જીવનરામ મહારાજ દશરથરામ મહારાજ પુનારામ મહારાજ તેહરારામ મહારાજ યમરદાસ મહારાજ આપ સર્વે ભક્તો બહુ અત્યારે આપણને ખૂબ આનંદ અને આપણા પાસે આવા સંતોષ આપણા પાસે બધું છે હવે બધું વળીને આવશે ભજન આવ્યું છે ને આપણામાં
આપણે બધું વળીને આવશે. માટે આપ સર્વને નમન કરી વાતને પૂરી કરું. બોલો સદગુરુ માતા